ક્યુટી ક્યુટી કાંઈક આવ્યું છે. ક્યુટી ક્યુટી છે. જય માતાજી મિત્રો, અને બધા જય જવાન જય કિસાન, બધા યુવાઓ પ્રોટો વૃદ્ધો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર. આપણે રોડે આવ્યા છીએ, ખાસ કરીને ઇન્ડિયન ગેસનો ભવાની એજન્સીમાંથી ગેસ આવે છે બાટલો, એ ભરાવા આવ્યા છે. બે છે, એક મોટા બાપુને એક અમારું, બેને રિચાર્જ કરવાના છે. એટલે થોડીક જ વારમાં આપણે આવી જશે ગાડી. એક અડધી કલાક પહેલાં આપણે આગમન થઈ ગયું છે. ગેસ વાળાની વાત જોવે છે. અને અહીં સામે જ છે શ્રી સોનલ કૃપા હોટલ ભોગાત, કેશવભાઈ રોડાચની આપણે મુલાકાત કરીએ. ઓલ ઇન વન દુકાન. આખા અમારા વિસ્તારમાં આવી એક દુકાન નથી કે જેમાં અંદર જો ખાલી હાલવાની જગ્યા છે, બાકી બધું ભરપૂર. એનો શોર્ટ ટૂંક સમયમાં શોર્ટ આપણે વિડીયો બનાવીને અપલોડ કરવાનો છે, કારણ કે આ દુકાન પ્રત્યે એમ કે આજુબાજુના બધા વિસ્તારની લાગણી છે. દરેક વસ્તુ મળે એટલે એને ગામમાં ધક્કો નહીં. ગામ અહીંયા 3 કિલોમીટર થાય તો એમરજન્સી તો એ ટુ ઝેડ વસ્તુ મળી જાય અહીંયા. અહીં દુકાનમાં અનાજ કરિયાણાથી લઈ થોડી નાની શાકભાજી, જે બટાકા, ડુંગળી, નારિયેલ, બધી વસ્તુ મળે. મસાલા, દરેક પ્રકારના નાવાના સાબુ, શેમ્પુ, વેજીટેબલ, ઘી, દરેક વસ્તુ મળે. એ ટુ ઝેડ તેલ મળે, બધું મળે તમને જોઈએ એવું. કારણ કે આજુબાજુ મજૂરને ગામમાં ધક્કો નહીં અને માણસને પણ નહીં, બધું અહીંયા મળી જાય. હમણાં જ પેપ્સીનો એક ફ્રીજ પણ આવ્યો છે ઠંડા ક્ષેત્રે, એટલે એનો પણ હવે સેટઅપ થઈ જશે. અને નવરાત્રી પહેલા આપણે શોર્ટ વિડીયો બનાવી નાખવાનો છે એનું, અને અપલોડ પણ કરી દેવાનું છે આ દુકાનનું, કારણ કે ઓલ ઇન વન ગામમાં આપણે જવાની ઉપાધિ જ નહીં, એના માટે. હાલો વ્લોગમાં આગળ બન્યા રહેજો, કારણ કે આગળ આવશે ભવાની ગેસ એજન્સી તરફથી ગેસનો બાટલો. બે ને અહીંયા જ રાખવાના, ઉતારી દો એમ. જે સાલા ખાય કેટલા આપવાના? તમારે બે, એક ને 900. આવો આવો ખાય હા ખાય આવો 5-10 મિનિટ. મેં તો અડધી કલાક થી બેઠા. ભાટિયા નીકળો ત્યારે ફોન કર. બીજો શું નામ નહોતું? ભાટિયા નહીં, બધાને ફોન કરી એટલી વાર લાગે, રસ્તામાં થોડી વાર ટાઈમ બગાડે. હા એ તો બરાબર. બીજો ટુકડીઓ કોણ કે કેવાનું ના, જેસાભાઈ ને ધનભાઈ બેન ને નાખ્યા, મેં રોકડા દીધા. પહોંચી રે બોલ. લેવાઈ ગયું એક ગેસ નો બાટલો 900 રૂપિયા. ચૂકવણી થઈ ગઈ. હવે આપણે જવાનું છે સીધો ઘરે. હાલો મળશું ઘરે. મિત્રો હવે થોડીક જ વારમાં આપણી ભેંસ એક નાનકડા બચ્ચાને જન્મ દેશે. એની પ્રોસેસિંગ ચાલુ છે હાલ. જો આમ બિચારી ઘુમરે ચડે છે ફૂલ, જો આવી રીતે ઉટક બેઠક કરે છે. હવે બેઠી છે, જો બે હાથ નથી બિચારાથી. જો આપણી ભૂતળ થોડીક જ વારમાં બચ્ચાને જન્મ આપશે. આગળ વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે હવે પાડી આપે છે પાડો, એ આગળ વ્લોગમાં ખબર પડશે, એટલે આગળ વ્લોગમાં બન્યા રહેજો. જન્મ થઈ ગયો છે. ક્યુટી ક્યુટી કાંઈક આવ્યું છે. ક્યુટી ક્યુટી છે. તુમ્हा ભૂતળ तुमको बेटी हुई है, पाड़ी आई है पाड़ी. अरे आओ हो, आए हो मेरी जिंदगी में. મારે વાળી માલની ચાકરી વધી. નવું મેમ્બર આપણા ઘરમાં એક
પાડી આવી છે ભૂતળને. ક્યુટ પાડી જોતી હતી, મને પાડી જોતી હતી. ઘરના બીજા સભ્યને પાડો જોતો, મને પાડી જોતી. આવી પાડી. હા ખડીઓ જન્મ તે ખડીઓ. હા અરે 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 સાફ કરી નાખ. દેખીએ સીધો જન્મ્યો ભેગી ઉભી થવાની કરી છે. નાક પદમણી નથી. मेरा नाम ठेल्यो बाबा ठेल्यो लाल दे भाई. વારે વાહ પાડી આવી ગઈ છે અને હવે આપણે નાખે જવાનું છે. પાણી ચાલુ છે ડેલી કામ. થોડીક વાર વાત જોઈએ અમે. થોડીક વારમાં જન્મ થઈ ગયો છે. હાલો આગળ વ્લોગમાં બન્યા રહે. આપણે કાલ વાં લાઈવ સ્ટ્રીમ કર્યો હતો એટલે નાની માની વાડી સોનૈયા વાડી અહીંયા પાણી પૂરું થઈ ગયું છે અને આજે જ બીજું પાણી આપણે અહીં બાયલા ખેતરમાં ચાલુ કર્યું. કારણ કે આજ 10 થઈ ગયા છે. બપોરે નબળી પડવા માંડી હતી માંડી એટલે એમ થયું કે ભેરાભેર બીજું પાણી દઈ દઈએ અને આટલું પાઈ દીધું એક જ રાતમાં. આ ગઈ રાતમાં વાથી આટલું પાઈ દીધું જો. અને અટાણે ચાલુ છે. થોડુંક પ્રેશર ઓલી વાડીથી અહીંયા બહુ ઓછો આવે છે કારણ કે આપણે લાઈન નો લોડ બહુ છે અને બહુ દાબિયા ભેગા આપણે સાંધાય નીકળી જાય. આમ આપે છે હાલ. અને આમાં પાછો વા સિંગલ હોલ માર્ક હતા, અહીં ડબલ હોલ માર્ક છે એટલે એનો ફેર હોય. સનસેટ વ્યૂ થવા આવ્યો છે. પાણી ચાલુ છે અને અહીંયાથી સીધો જાય છે વાહ સુધી. કલાક 1.5 કલાક જોવાનું જ નહીં ગમે અહીંયા. અને હમણાં એક નાકા પછી મારે લાઈન પથરવાની છે. આ બધી જો એકઠી કરીને એ હવે આ બાજુથી વાહ સુધી જવા દેવાની. ને પછી અહીંયા રાત્રે પાણી વાવા મેળ આવશે તો રાત્રે પર લાઈવ થઈ જાય. પણ સમય સંજોગની વાત છે એમ રાત્રે લાઈવ થવાની. તો બસ અહીં જ વ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ